નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 2026 ફીફા વર્લ્ડ કપ શેડ્યુલ જાહેર। ફીફાએ 2026 ફૂટબોલ વર્લ્ડ કપનું સમયપત્રક જાહેર કર્યું છે। 16 શહેરોમાં યોજાનાર વર્લ્ડ કપની શરૂઆતની મેચ મેક્સિકોમાં યોજાશે, જ્યારે ફાઇનલ મેચ ન્યૂ જર્સીમાં યોજાશે। છેલ્લી ઘડીએ મેચ ડલાસને બદલે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં બદલવામાં આવી હતી। પ્રથમ અને બીજી સેમીફાઇનલ ડલ્લાસ એટલે કે 14 જુલાઈમાં રમાશે। ત્રીજા સ્થાનની મેચ મિયામીમાં 18 જુલાઈએ રમાશે। ક્વાર્ટર ફાઇનલ મેચ બોસ્ટનમાં રમાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 16ના રોજ ગ્રામીણ ભારત બંધ। સેન્ટ્રલ ઇન્ડિયાના ટ્રેડ યુનિયનોનું કેન્દ્રએ આ મહિનાની 16મીએ ગ્રામીણ ભારત બંધનું આહ્વાન કર્યું છે। CITUના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતાએ જણાવ્યું છે કે કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવેલી રહેલી મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને જન વિરોધી નીતિઓના વિરોધમાં બંધનું આહ્વાન કર્યું છે। સંયુક્ત કિસાન મોરચા સહિત 90 મજૂર સંગઠનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૌલાના અઝહરી ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ પર છે। મૌલાના અઝહરીએ ભડકાઉ ભાષણ કેસમાં રવિવારે રાત્રે 2 દિવસના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે। ગુજરાત પોલીસે મુંબઈથી મૌલાના અઝહરીની ધરપકડ કરી હતી। મૌલાનાને ગુજરાતમાં લઈ જવાતા પહેલા મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રખાયા હતા। મૌલાનાએ એકઠા થયેલા સમર્થકોને કહ્યું, ન તો હું ગુનેગાર છું, ન તો મને કોઈ ગુના માટે લાવવામાં આવ્યો છે। તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે, જેમાં હું સહકાર આપી રહ્યો છું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।